हेलो मित्रों, जय बाबा स्वामी, जय गुरुदेव। मारू नाम हर्षाबेन कटकिया छे। स्वागत छे तमारू मारी आ यूट्यूब चेनल में। आ मारो पहलो विडियो छे। आजे आपणे साबुदाणाना पापड़ बनावीशुं। चालो जोईए। जो आपणे एक वाटकी साबुदाणा लीधा छे। आने આપણે 2 થી 3 પાણીએ વોશ કરી લેશું। સારાથી ધોઈ લેવાના, બધો કચરો આમાં હોય એ નીકળી જાય। આવી રીતના 2 થી 3 પાણીએ આપણે ધોવાના છે। આ 2 થી 3 પાણી આપણે સાફ કરી લઈએ એટલે એકદમ સફેદ અને દેખો થાય મસ્ત। આપણે જો કલર નાખવો હોય તો કલર બી નાખી શકીએ। હાલો, આપણા સાબુદાણા તો સાફ થઈ ગયા। આ 1 વાટકી સાબુદાણા છે। હવે આપણે એમાં 1/2 વાટકી પાણી નાખવાનું છે, 2 વાટકી અને માથે અડધી। બસ આટલા સાબુદાણા આપણે પલાળી દેવાના છે। અત્યારે આપણે રાત્રે આને પલાળી દેવાના છે। હાલો મિત્રો, આપણે રાતે સાબુદાણા પલાળ્યા હતા। જો એકદમ મસ્ત પલળી ગયા છે આપણા સાબુદાણા। હવે આપણે ગેસ ઓન કરશું। ગેસ ઓન થઈ ગયો। હવે 1 વાટકી સાબુદાણા હતા, આપણે 2 વાટકીમાં પલાળ્યા હતા અને 4 થી 5 વાટકી આપણે પાણી નાખવાનું છે ઉકાળવા। હાલો, હવે છે ને આપણે 4 વાટકી પાણી ભરી નાખી દઈએ। આ 4 વાટકી પાણી થાય અને થોડું વધારે નાખી દઈએ, 5 વાટકી। હાલો, આ 5 વાટકી પાણી આપણે નાખ્યું અંદર। હવે એને આપણે ઉકળવા મૂકવું। એમાં આપણે નિમક નાખશું સ્વાદ અનુસાર। આપણે ખારું ખાતા હોય તો ખારું નાખવાનું, સ્વાદ અનુસાર। હું અત્યારે 1/2 ચમચી નિમક નાખું છું। હવે આપણે પાણીને ઢાંકીને ઉકળવા દેવાનું છે। પાણી ઉકળે પછી આપણે સાબુદાણા અંદર નાખવાના। તો જો આપણું પાણી હવે ઉકળી ગયું છે। પાણી ઉકળી ગયું છે। હવે આપણે એમાં સાબુદાણા નાખવાના છે। સાબુદાણા નાખી અને એક તરફ એને ધીરે ધીરે ચલાવતા રહેવાનું છે। હવે આને ધીરે ધીરે હલાવતા રહેવાનું છે। આપણે જોવો ઘાટું થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો। ગેસ બંધ કરી અને પછી આને ઠરવા દેવાનું। હમણાં આપણે સાબુદાણા ઉકળતા વાર નહીં લાગે, હમણાં ઉકળી જશે। ચલાવતા તો રહેવાનું, નકર સાબુદાણા નીચે બેસી જાય। 1 વાટકીના આપણે 100 થી ઉપર પાપડ થાય, 100-125 પાપડ થાય। 1 વાટકી સાબુદાણા અને હિસાબે 100 ગ્રામ થાય, 100-125 ગ્રામ એટલા। 100 ગ્રામ સાબુદાણાના 100 થી 125 પાપડ થાય। અને આપણે કાંઈ તો ઉપવાસ કર્યો હોય, એકટાણું કર્યું હોય તો સાંજે તરીને બહુ મસ્ત પોચા પોચા થાય। જો વિડિયાને સ્કીપ નથી કર્યો, એક ધારો ચાલુ જ રાખ્યો છે। આપણે પણ સ્કીપ ન કરતા એક ધારો જોવો તો જ મજા આવે આપણને બનાવવાની વસ્તુ। હવે તો હું ઘર પૂરતા જ કરું છું। પહેલા તો હું બહુ જ કરતી સાબુદાણાના બધાના, કિલોના 2 કિલોના મારો ઓર્ડર આવતો, ઓર્ડર પ્રમાણે કરતી। પણ હવે મને કોરોના થઈ ગયો ને પછી મારાથી નથી થતું, એટલે ઘરના જાતો બનાવું છું, ઘર પૂરતા જ। થોડા થોડા કરીને 1 કિલોના કરી શકે વાટકોના।
મસ્ત પાપડ બને છે. એકદમ થોડા દૂધ જેવા બનશે. આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ મિક્સરમાં પીવીને પણ નખાય, પણ આજુ વખતે મારે નથી નાખવી. છોકરાઓ માટે થઈને એકદમ મોડી બનાવવી છે. પાછું આપણે બીજું બનાવશું ત્યારે આદુ મરચાંની પેસ્ટ એ બધું નાખીને બનાવશું. બહુ મસ્ત પાપડ બને સ્વાદમાં. આજુ વખતે ખાલી સાબુદાણાના નમક નાખ્યું છે. જરીક નમક ઘટે છે. ચટણી નાખી દીધું. મસ્ત બનશે પાપડ. મિત્રો હવે કટ થવા માંડ્યું છે. થોડી વારમાં થઈ જશે. પછી આપણે આને થોડીક વાર ઢાંકીને ઠરવા દઈશું. ઠરે ત્યારે આની પાપડ બનાવશું. બહુ મસ્ત પાપડ બને છે. હાલો મિત્રો, આપણો ઘોલ તૈયાર થઈ ગયો છે. હવે થોડી દેર ઠરવા દઈશું. ઠરે પછી આપણે પાપડ પાડશું. હાલો મિત્રો, આપણું જો આટલું પાતળું છે લિક્વિડ, હજી ઠરશે ત્યારે એકદમ ઘાટું બની જશે. માટે હવે ઠારી દેવાનો. ગેસને બંધ કરી દીધો, ઓન કરી દીધો. હવે ઉપરથી થોડું જીરું નાખશું એટલે એકદમ સફેદમાં જીરું મસ્ત લાગશે. પહેલાં જીરું નહીં નાખવાનું, નકર પીળા પાપડ પડી જાય. આ સફેદ રહેશે. હવે આપણે થોડી દેર ઠરવા દેવાનું. હાલો, આપણું હવે જો ખીરું ઠરી ગયું છે સાબુદાણાનું. હવે આપણે પાપડ પાડવાના ચાલુ કરીએ છીએ. જો દેખો, 100-200 પાપડ થશે સરસ મજાના. થોડાક પડે ને પછી જો આવી રીતના પાપડ પાડવાના ચમચેથી મસ્ત. આપણે ઘરમાં જ પાડીએ છીએ. આ ઘરમાં સુકાય જ જાય સવાર થાય તા. પછી એક દી તડકો ખવડાવી લઈને એટલે મસ્ત બની જાય. પછી આપણે આને વરસ સુધી સ્ટોર કરી શકીએ. 1 વર્ષ સુધી આને કાંઈ ન થાય. વરસ ઉપર રહેતોય ન થાય. મિત્રો, આપણે એક વાટકીમાં 175 પાપડ થયા સાબુદાણાના. બહુ જ મસ્ત. જોવો, આપણા હાથ પણ દેખાય સામાં એકદમ. હવે આપણે એને ફ્રાય કરીને બતાવી. બહુ જ મસ્ત પાપડ બન્યા છે કે કેવા થાય છે જોવો. અને આપણે એને ફ્રાય કરી
પોચા રૂ જેવા. હવે આપણે જોવું આપણા પાપડ. આપણા પાપડ એકદમ મસ્ત જુઓ, થોડા દૂધ જેવા અને મોઢામાં જાણતા પાણી પાણી થઈ જાય ને એવા બન્યા છે. આ તો 2 પાપડ મારા પહેલાંના પડ્યા છે, બતાવું છું. આદુ મરચીવાળા, એ બી બહુ સરસ થાય છે. આપ એકવાર ચોક્કસ બનાવજો. આપણા પાપડ જુઓ, હાલો જુઓ એટલા સોફ્ટ અને મસ્ત મોટા મોટા જુઓ પાપડ. આવા આપણે 1 વાટકી માત્ર 100 ગ્રામ સાબુદાણાની અંદર આ આપણા પાપડ 175 થયા, 1 નાની વાટકી 100 ગ્રામ સાબુદાણામાં. અને એકદમ જો એકદમ પોચા ભૂકો થઈ જાય એવા એટલા મસ્ત થયા છે ને કે બોખા માણસ ચાવે ને તો પણ પાણી પાણી મોઢામાં થઈ જાય. જો એકદમ પોચા. અને જો આ મારો વિડીયો આપને ગમ્યો હોય અને સારો લાગ્યો હોય, આ પાપડ મારા મસ્ત તમને લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, 2 લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.